રાજ્ય સરકારે દરેક જિલ્લા કલેક્ટરો અને તાલુકા વિકાસ અધિકારીઓને અને મામલતદારોને જિલ્લાના ગામોમાં આવેલ જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની ઓચિંતી મુલાકાત કરી રિપોર્ટ કરવા આપેલી સૂચનાના અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા ડીસા તાલુકાના અસેડા ગામની મુલાકાત કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડાઓમાં આકસ્મિક મુલાકાત કરી આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, કોલેજો, વ્યાજબી ભાવની દુકાનો, પંચાયત ઓફિસ, બેંકો સહિતની જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની પરિસ્થિતિ જાણવા તેમજ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અંગેનો રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે। જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર સી.પી. પટેલે આસેડા ગામની મુલાકાત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળ તપાસ હાથ ધરી હતી, જેમાં આરોગ્ય કેન્દ્રમાં કેવા પ્રકારની સારવાર અપાય છે, સરકારી યોજના અંતર્ગત કેવા પ્રકારના લાભો અપાય છે, આરોગ્ય કેન્દ્રમાં દવાઓના જથ્થાની ઉપલબ્ધતા, સ્ટાફની હાજરી, આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલા ગામોની વિગત, માસિક ઓપીડીની વિગત, જરૂરિયાત માળખાકીય સુવિધાઓ, સારવારના સાધનો, બ્લડ ટેસ્ટના સાધનો સહિતની વિગતોની ચકાસણી કરી હતી। આ ઉપરાંત અધિક કલેક્ટરે આસેડા ગામમાં આંગણવાડી, પંચાયતઘર અને શાળાની પણ મુલાકાત લીધી હતી। તાલુકા વિકાસ અધિકારી, ગ્રામીણ મામલતદાર, તલાટી, ગામના આગેવાનો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। माननीय मुख्यमंत्री श्रीना जे प्रजागृह वहीवटना भागरूपे आज जे आसेड़ा गामनी मुलाकात माटे जणाववामां आवेલું હતું અને એમાં જે ગામમાં આવેલી વિવિધ સંસ્થાઓ છે, પછી પ્રાથમિક શાળાથી માંડી અને તમામ જે છે કે મતલબ કે પ્રજા સાથે સંકળાયેલી જે સંસ્થાઓ, પછી વ્યાજબી ભાવની દુકાનો, આંગણવાડી, તમામની મુલાકાત લઈ અને ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું છે, કેમ છે, યોગ્ય રીતે કાર્યરત છે કે નથી અને કોઈ ઉણપ ક્ષતિ હોય એ બાબતે શું થઈ શકે તે અંગે જે છે આજે મુલાકાતમાં આવી છે।